નમસ્કાર ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર કારણ કે સરકારશ્રી દ્વારા ઘઉંના ટેકાના ભાવે ખરીદીની જાહેર કરવામાં આવી છે અને આ ઘઉંના ભાવ જોઈએ તો 517 રૂપિયા પ્રતિ મણ છે અને આ ઘઉંના ટેકાના ભાવે ફોર્મ ભરવાનું શરૂ થશે. તો આ ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે, આ ફોર્મ કઈ રીતે ભરવું અને આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવવાના છીએ. તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી. અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો રવિ સિઝન 2026-27 અંતર્ગત 2585 પ્રતિ ક્વિન્ટલના દરે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે. આ ખરીદીના ફોર્મ એટલે કે ટેકાના ભાવના ફોર્મ કઈ રીતે ભરવા અને ક્યાં ભરવા તેની માહિતી મેળવીએ. તો જો તમે ગામડા કક્ષાએ હોય તો વીસી મારફતે તારીખ 1 ફેબ્રુઆરીથી તારીખ 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. એટલે કે તમારે આ ટેકાના ભાવનું ફોર્મ તમારા ગ્રામ પંચાયતે જઈ અને વીસી પાસે ભરવાનું રહેશે અને આ ફોર્મ તમારે 1 ફેબ્રુઆરીથી લઈ અને 1 માર્ચ સુધી ભરી શકાશે. 1 મહિના માટે આ પોર્ટલ ખુલ્લું રહેશે અને 1 મહિના માટે તમારે ઘઉંના ટેકાના ભાવનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ ટેકાના ભાવની ખરીદી ક્યારે શરૂ થશે તેની વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી તારીખ 4 માર્ચથી લઈ અને 15 મે સુધી કરવામાં આવશે. એટલે કે આ ટેકાના ભાવની ખરીદી તમારે 4 માર્ચથી શરૂ થશે. એટલે કે જ્યારે ઘઉં તમારા નીકળશે ત્યારે તમારે આ ટેકાના ભાવની ખરીદી શરૂ થશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ટેકાના ભાવની ખરીદી શરૂ થશે ત્યારે આપણને જાણ થશે કે શું થશે અને કઈ રીતે જાણ થશે. તો ટેકાના ભાવની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાયેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગે જાણ કરવામાં આવશે. એટલે કે જે પણ ખેડૂતોએ ટેકાના ભાવે ફોર્મ ભર્યા હશે તેની ખરીદી માટે તમને SMS દ્વારા માહિતી આપવામાં આવશે અને અપડેટ પણ આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને ખેડૂતોએ ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. એટલે કે જે પણ વ્યક્તિના નામનું ફોર્મ તમે ભર્યું હશે તે વ્યક્તિને રૂબરૂ તમારે લઈને જવાના થશે અને રૂબરૂ તમારે જીનમાં જઈ અને આધાર કાર્ડ આપી અને તમારું ઓથેન્ટિફિકેશન કરવાનું થશે. એટલે કે તમારું બાયોમેટ્રિક એટલે કે અંગૂઠો આપવાનો રહેશે અને ત્યારબાદ જ તમારી ખરીદી થશે. તો જે પણ વ્યક્તિ ઘઉં વેચવા જઈ શકે તેમનું જ ફોર્મ ભરવા વિનંતી, જેથી બીજા વ્યક્તિ ને ત્યાં તકલીફ ના પડે. ત્યારબાદ જોઈએ તો નોંધણી અંગે આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો શું કરવું અને તેની જાણ ક્યાંથી મેળવી. તો નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર અહીં જે દર્શાવેલો છે તેના ઉપર તમે ફોન કરી અને તમે માહિતી મેળવી શકો છો. જો તમારા ફોર્મ ભરવામાં મુશ્કેલી હોય અથવા તો કોઈ પણ ટેકાના ભાવે ખરીદી અંગે મુશ્કેલી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો. તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકોને આની માહિતી મળે અને વધુને વધુ લોકો ટેકાનો લાભ લે. આભાર.